નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ ના બોર્ડના પરિપત્ર પ્રમાણે ક્વેશ્ચન નંબર 1 to 4 ટ્રુ અને ફોલ્સના આપને પૂછાય છે. આશા રાખીએ કે તમે આ વિડીયો લેક્ચરની અંદરથી ટ્રુ ફોલ્સ અને એડિટિંગ પેરેગ્રાફ બરાબર શીખવા મળશે. વિદ્યાર્થી મિત્રો, પાઠ તો બરાબર તમે ભણી ગયા છો ને? કેન યુ ઇન્સ્ટોલ લવ તમે જાણો છો ને, આ વાર્તાલાપમાં કોમ્પ્યુટરના ક્ષેત્રની વાત થતી હોય છે અને એવા સંવાદ લેવામાં આવ્યા છે, પરંતુ તેના દ્વારા જીવનમાં પ્રેમનું નિરૂપણ કરવાની સુંદર વાત પણ આ પાઠમાં કરવામાં આવી છે. તમે વિડીયો લેક્ચરમાં બરાબર ભણી ગયા હશો. સામાન્ય રીતે કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામનો સમાવેશ કરતી વખતે તેમાં અલગ અલગ ફાઇલો કે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા પડતા હોય છે. આમ તબક્કાવાર ફાઇલો નાખતા જઈએ ત્યારે કોમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ તૈયાર થતો હોય છે. આ વાર્તાની અંદર જીવનરૂપી કોમ્પ્યુટરમાં પ્રેમરૂપી પ્રોગ્રામનું નિરૂપણ કરવાની સુંદર વાત કરવામાં આવી છે. મિત્રો, સામાન્ય રીતે માનવામાં આવે છે કે પ્રેમનું સ્થાન તો હૃદયમાં છે અને હૃદયમાં જ આપણી સારી નરસી બાબતો રહેલી છે. ઘણીવાર લાગણી, નફરત, સ્વીકૃતિ, હૂફ, ક્ષમાભાવ આ બધાને કારણે આપણે પ્રેમમાં વધઘટ કરીએ છીએ અને તેની અસર સંબંધો પર પડતી હોય છે. તો આ વાર્તામાં નકારાત્મક તત્વો દૂર કરીને સકારાત્મક અભિગમ દ્વારા પ્રેમનું નિરૂપણ કરવાની વાત કરવામાં આવી છે. એ તમે બરાબર ભણી ગયા હશો. ચાલો હવે ટ્રાય યોર લક, આપણે લક અજમાવો કે અહીંયા આપેલા વિધાનો સાચો છે કે ખોટા છે, અને ખોટા છે તો એમાં ભૂલ શું છે એ પણ આપણે સાથે જતા જઈએ, એટલે જેથી કરીને તમને બોર્ડની પરીક્ષામાં બહુ સરળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડના પ્રશ્નપત્ર પ્રમાણે ક્વેશ્ચન નંબર 1 to 4 ટ્રુ અને ફોલ્સ દરેક વાક્યનો 1 માર્ક્સ. બરાબર, વાક્ય લખીને પછી ટ્રુ ફોલ્સ લખવાનું છે. ઓકે, ચાલો. ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ ઇઝ ટુ ઓપન ધ હાર્ટ. વિધાન સાચું છે કે ખોટું છે? યસ. વાક્યની શરૂઆતમાં જ કહેવામાં આવે છે કે પહેલું સ્ટેપ છે એ ટુ ઓપન યોર હાર્ટ, એટલે વિધાન સાચું છે, ટ્રુ. ચાલો, નંબર 2. ધ કસ્ટમર ઇન્ફોર્મડ ધેટ 3 પ્રોગ્રામ્સ વર રનિંગ ધેન. હવે જો કસ્ટમરે શું ઇન્ફોર્મ કર્યું કે 3 પ્રોગ્રામ, તો 3 પ્રોગ્રામ એટલે વિધાન ખોટું છે. કેટલા પ્રોગ્રામ આવે? 4 પ્રોગ્રામ આવે. તો કેટલા પ્રોગ્રામ આવે? 4. યસ. તો અહીંયા સુધારો કરવાનો છે. બરાબર, વિધાન ખોટું છે. ચાલો, 3 નંબર તમારી હાથે ટ્રાય કરો છો. ઇટ વિલ રિમેઇન ઇન મેમરી બટ ઇટ વોન્ટ ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. વિધાન કેવું છે? તો કે વિધાન સાચું છે, ટ્રુ. વેરી ગુડ. બરાબર. ચાલો, નંબર 4 જુઓ. ધ પ્રોગ્રામ હેઝ બીન સેટઅપ ટુ રન ઓન ઇન્ટરનલ હાર્ટ્સ. બોલો, પ્રોગ્રામ જે સેટઅપ થયો છે એ ઇન્ટરનલ હાર્ટ પર રન કરવા માટે સેટઅપ થયો છે. તો કે વિધાન ખોટું છે. સાચું શું આવે? તો કે ધ પ્રોગ્રામ હેઝ બીન સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. બરાબર છે. આ રીતે અહીંયા ધ્યાન આપવાનું છે. 5 નંબરમાં જુઓ. લવ ઇઝ નોટ ફ્રીવેર. આ તો દેખીતી રીતે જ ફોલ્સ છે. બરાબર, સાચો જવાબ શું છે? તો કે લવ ઇઝ ફ્રીવેર. તમે આપો અને તમને મળે. બરાબર, ગીવ એન્ડ ગેટ. ધ કસ્ટમર વોઝ નોટ ટેકનિકલી કમ્પ્લીટલી એજ્યુકેટેડ. તો કસ્ટમર લેડી હતી અને એ ટેકનિકલી એજ્યુકેટેડ ન હતી, તો વિધાન સાચું છે. ઓકે, ચાલો, નંબર 6. શી કુડ કલેક્ટ એન્ડ શી વુડ ગેટ બેક નીટ મોડ્યુલ્સ. જો અહીં કલેક્ટ શબ્દ આપ્યો છે જે ખોટો છે દોસ્તો, એટલે ફોલ્સ આવશે. સાચું શું આવે? તો કે શી શુડ શેર. શું આવવું જોઈએ? શી શુડ શેર એન્ડ શી વુડ ગેટ બેક નીટ મોડ્યુલ્સ. ઓકે દોસ્તો, ખ્યાલ આવી ગયો તમને હવે? ચાલો, બીજા કેટલાક વાક્યોની આપણે વાત કરીએ. બરાબર, તો જુઓ હવે આગળનું વાક્ય જુઓ. શી કેન ઇન્સ્ટોલ લવ while several programs are running. કેટલાક પ્રોગ્રામ ચાલુ હોય છે ત્યારે પણ લવ ઇન્સ્ટોલ કરી શકે છે, તો વિધાન સાચું છે. ચાલો, નંબર 8. ધેન શી શુડ ફૂલ ધ રિસાયકલ બિલ. બોલો, ફૂલ કરવાની હોય? ના. તો શું કરવાનું હોય? તો કે એમ્પ્ટી કરવાની હોય, એટલે 8મું વિધાન છે એ ફોલ્સ છે. બરાબર છે. ચાલો, 9મું વિધાન. ધ કસ્ટમર હેડ એન એરર મેસેજ. બોલો, કસ્ટમરમાં એરર મેસેજ આવ્યો તો કે યસ, તો વિધાન સાચું છે. ચાલો, 10 નંબર. સી હેડ ઓનલી ધ બેઝિક પ્રોગ્રામ. બોલો, બેઝિક પ્રોગ્રામ હતો? તો કે ના, તો વિધાન કેવું છે? ખોટું છે. શું આવે છે? સી હેડ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. જુઓ, નાની નાની વસ્તુ બી બોર્ડમાં ધ્યાન રાખવી પડે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ભૂલ છે નહીં નોર્મલ જ હોય છે, પણ આપણે એને ધ્યાનથી સમજીએ તો વાંધો ના આવે. એટલે આ વિડીયો લેક્ચરમાં પ્રયત્ન કર્યો છે. ધ સિસ્ટમ વિલ રિમૂવ ઓનલી ફોલ્ટી ફાઇલ. જુઓ શું કીધું? ઓનલી ફોલ્ટી ફાઇલ એન્ડ પ્રોગ્રામ્સ. તો વિધાન કેવું છે? ખોટું છે. ઓનલી નહીં પણ કેવી? એની ફોલ્ટી ફાઇલ. શું લખેલું છે ટેક્સ્ટમાં? એની ફોલ્ટી ફાઇલ, એટલે અહીંયા આવવું જોઈએ એની. બરાબર છે. ચાલો, 12 નંબરનું વિધાન જુઓ. શું કહે છે? લવ નીડ્સ ટુ બી શેર્ડ વિથ અધર્સ ટુ ગેટ બેક સમ રિયલી નીટ મોડ્યુલ્સ. તો વિધાન કેવું છે? તો કે વિધાન સાચું છે.
વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ટ્રુ અને ફોલ્સમાં તમે ખૂબ સારી મહેનત કરી છે જુઓ, એટલે તમને મોટાભાગના બધા જ આવડી ગયા છે. ચલો આપણે પોયમના પણ જોઈ લઈએ. બરાબર છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગાનું પહેલું વાક્ય, કાંચનજંગા ઇઝ કવર્ડ વિથ સ્નો. તો કાંચનજંગા તો બરફથી આચ્છાદિત શિખર હતું. બરાબર છે. પર્વત આખો બરફથી આચ્છાદિત છે. તો વિધાન કેવું છે? સાચું છે. વેરી ગુડ. ચાલો, ધ લવ લાઇટ કેન નોટ લીવ. ધ લવ લાઇટ કેન નોટ લીવ ઓર ક્વિટ ઇઝીલી. તો પ્રેમનો પ્રકાશ છે એ સરળતાથી કંઈ જતો રહેવાનો નથી, ઇઝીલી પણ એ નથી. એટલે વિધાન સાચું છે. ચાલો 3 નંબર જુઓ. 3 નંબર જુઓ. યસ, ઇટ ઇઝ કોલ્ડ ધ ક્વીન ઓફ ધ હિમાચલ. જો આ વિધાન ખોટું છે. હિમાચલ નહીં પણ શું આવવું જોઈએ? હિમાલયાસ. બરાબર છે. આ રીતે આવી નાની નાની ભૂલ તમને આપી શકે દોસ્તો. 4 નંબરનું વાક્ય જોઈએ. ચાલો, બરાબર, 4 નંબરનું વાક્ય જોઈએ. જુઓ, બરાબર, ધ સોલ lives in mountains to enjoy the beauty. તો વાક્ય કેવું છે? તો કે વાક્ય સાચું છે. 5 નંબર જુઓ. ઇટ ઇઝ અ નેચર પોએમ. આ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એ નેચર પોએમ છે. તો કે યસ, નેચર પોએમ છે, એમાં કોઈ ભૂલ નથી. જુઓ, કાંચનજંગા ઇઝ નોટ અ માઉન્ટેન. કાંચનજંગા ઇઝ નોટ અ માઉન્ટેન. શું કહેવા માંગે છે? કે કાંચનજંગા છે એ માઉન્ટેન નથી. તો માઉન્ટેન તો છે ભાઈ યાર. હા, બરફથી આચ્છાદિત શિખરો છે ભાઈ ત્યાં તો. બરાબર. ચાલો, એટલે 7 નંબર જુઓ. દેર આર ફાઉન્ટેન્સ ઓફ નેચર બ્યુટી. જો નેચર બ્યુટી છે તો કે ના, વિધાન ખોટું છે. તો શું આવે? તો કે ગ્રેટ બ્યુટી આવે. ટેક્સ્ટમાં લખેલું છે કે દેર આર ફાઉન્ટેન્સ ઓફ ગ્રેટ બ્યુટી. બરાબર, એટલે આપણે અહીંયા ગ્રેટ બ્યુટીની વાત કરીશું. બરાબર. ચાલો, હજુ આ જ પોયમના બીજા કેટલાક એમસીક્યુની આપણે વાત કરીએ. ચાલો, બરાબર. તો જુઓ, હવે તમારી સામે જે આવ્યું છે એ ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ લાઇટ ઓફ સનરાઈઝ. ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ લાઇટ ઓફ સનરાઈઝ. તો કે ના, વિધાન ખોટું છે. તો સાચું શું આવે? ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ બ્યુટી ઓફ સનરાઈઝ. સમજાઈ ગયું? ધ બ્યુટી ઓફ સનરાઈઝ. ખ્યાલ આવ્યો દોસ્તો? ચાલો, હવે જુઓ, જો આગળ તમે ટ્રાય કરો છો. ધ સાઇટ ઇઝ વેરી કલરફુલ એન્ડ બ્યુટીફુલ. તો સાઇટ તો કેવું હતું? તો કે કલરફુલ હતું અને બ્યુટીફુલ પણ હતું. તો સાચું છે. ચાલો, 10 નંબર જુઓ. ઇટ સીમ્સ ઓલમોસ્ટ બાથ ઇન સિલ્વર કલર ઇન ધ ગોલ્ડન સાઇટ ઓફ સનરાઈઝ. જો અહીં શબ્દ સિલ્વર વાપર્યો છે દોસ્તો. તો સિલ્વર શબ્દ તો પોયમમાં નથી, એટલે વિધાન ખોટું છે. તો સાચું શું આવે? તો ઇટ સીમ્સ ઓલમોસ્ટ બાથ ઇન પર્પલ કલર. શું આવવું જોઈએ? પર્પલ કલર આવવું જોઈએ. સમજાય છે તમને દોસ્તો? વેરી ગુડ. ચાલો, હવે આમાં ટ્રાય કરો છો. ધ પિક્સ અપિયર પેઇન્ટેડ ઇન પર્પલ કલર્સ. બોલો, આખે આખું જે પિક્સ છે એ પર્પલ કલરમાં પેઇન્ટેડ કરેલું હતું? આખે આખું પિક્સ? હે? તો કે ના. તો કેવું હતું? તો કે ડિફરન્ટ કલર્સમાં હતું. કેવા કલરમાં હતું? ડિફરન્ટ કલર્સમાં હતું. એટલે અહીં જવાબ શું આવવો જોઈએ? ડિફરન્ટ કલર્સ. તો વિધાન કેવું થઈ ગયું? બરાબર છે. સમજ પડી ગઈ તમને હવે? તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે તમને આ ટ્રુ ફોલ્સની અંદર ઘણા બધા એવા સાદા અને સરળ વાક્યો શીખવા મળ્યા હશે કે જે બોર્ડની પરીક્ષામાં ખૂબ મહત્વના છે. હવે આપણે આપણા બોર્ડના પ્રશ્નપત્ર પ્રમાણે ક્વેશ્ચન નંબર 30, 31 ને 32 કે જે એક પેરેગ્રાફ પૂછાય છે એ પેરેગ્રાફની આપણે વાત કરીએ. ચાલો, તમને એમાં 4 ઓપ્શન આપેલા હશે અને તમને એક નાનો એવો પેરેગ્રાફ આપેલો હશે. એમાં 30, 31 અને 32 3 ખાલી જગ્યાઓ છે. તમારે આખો પેરેગ્રાફ લખવાનો છે અને ખાલી જગ્યાઓ પૂરતી જવાની છે. બરાબર. એક ઓપ્શન વચ્ચે. રેડી? ચાલો. ઇટ ઇઝ અ ફેસિનેટિંગ સાઇટ ટુ સી કાંચનજંગા. શું આવવું જોઈએ? કાંચનજંગા ઇન ધ મોર્નિંગ. બરાબર છે. ધ વેપર્સ કવર ધ વોલ વેલી. તો બીજામાં શું આવવું જોઈએ? તો કે ધ વેપર્સ. બરાબર. 31 નંબરમાં શું આવવું જોઈએ? તો કે ધ વેપર્સ. અને પછી ધ ક્વીન શાઇન્સ વિથ. તો વિથ સાથે શું આવવું જોઈએ? ડ્યુઝ. ઝાકળના બિંદુઓથી પ્રકાશિત છે. બરાબર. ઇટ લુક્સ ધેટ ઇફ ધ સન કિસીસ ધ હિલ્સ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો, બીજો એક પેરેગ્રાફ છે, એમાં ટ્રાય કરો છો વિદ્યાર્થી મિત્રો. આ પેરેગ્રાફ છે ને એ મોટો પેરેગ્રાફ આપ્યો છે. એમાં 3 એક્સ્ટ્રા પણ ખાલી જગ્યાઓ આપી છે. કદાચ ત્યાં એ પણ ખાલી જગ્યા તરીકે પૂછી શકાય, એટલે મેં તેને હાઇલાઇટ કરી છે. બરાબર. તમે અત્યારે આ પેરેગ્રાફ 3 માર્ક્સનો છે તો ટ્રાય કરો છો આ 4 ઓપ્શનમાંથી, 3 ઓપ્શનમાંથી. યુ આર વેલકમ. ક્લિક ઓન ધ. તો શું આવશે? ફોલોવિંગ ફાઇલ્સ. તો શું આવ્યું 30 નંબરમાં? ફોલોવિંગ ફાઇલ્સ. ડિરેક્ટરીમાં શું આવશે? હવે અહીંયા બધી ફાઇલોના નામ લખેલા છે. એક ફાઇલ અહીંયા રહી ગઈ છે. તો ફોરગીવ સેલ્ફ ડોટ ડોક્યુમેન્ટ. તો એ 31 નંબરમાં આવશે. બરાબર. અને પછી જુઓ, ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની. તો એની તો કેવી? કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. જે નડતર રૂપ ફાઇલો છે તેની ઉપર કોન્ફ્લિક્ટિંગ કરવાનું છે. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હે? ચાલો, હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. બરાબર. હા, એમાં 4 ઓપ્શન આપ્યા છે. તમે વાંચો છો પેરેગ્રાફ, તમને આવડી જશે. જુઓ,
તો લવ વિલ શું આવે? યસ, વેરી ગુડ. ચાલો, ઓટોમેટિકલી ઇરેઝ. બરાબર. તો 30 નંબરમાં શું આવ્યું? ઓટોમેટિકલી. તો કરંટ તો શું આવ્યું? ઓપરેટિંગ સિસ્ટમ. યાદ રાખશો. વેરી ગુડ. ચાલો, ઇટ મે રિમેન ઇન યોર તો શું આવશે? પરમનન્ટ મેમરી. શું આવશે? પરમનન્ટ મેમરી. થઈ ગયું. 3 માર્ક્સ કમ્પ્લીટ યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. તમે ટેક્સ્ટ જો બરાબર ભણાવો, અને આ ચેનલની અંદર તો ટેક્સ્ટના અને ગ્રામરના ભરપૂર વિડીયો છે દોસ્તો. તમે કોઈ પણ પ્લેલિસ્ટમાં જઈ અને તમારા મનપસંદ જે ટોપિક શીખવો હોય એ ટોપિકના વિડીયો ફટાફટ તમને મળી જશે. બરાબર. વાર જ નહીં લાગે. જુઓ, ચાલો એક પેરેગ્રાફમાં લક અજમાવો. મને આશા છે કે તમને ચોક્કસપણે આ પેરેગ્રાફ આવડી જશે. યસ, ધ સિસ્ટમ વિલ તો શું આવશે? તો કે ઓવરરાઇટ. શું આવશે? ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન્સ ફેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. જે ફોલ્ટી પ્રોગ્રામ હોય એના ઉપર પેચિંગ કરશે. બરાબર. એન્ડ ઓલ્સો નીડ ટુ ડિલીટ. પછી આ ડિલીટ કરવાનું છે. અને છેલ્લે શું લખ્યું? ટુ મેક શ્યોર ઇટ ઇઝ ખાલી જગ્યા. તો ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન. શું આવવું જોઈએ? કમ્પ્લીટલી ગોન. બરાબર. વિદ્યાર્થી મિત્રો, જોઈ લીધા જવાબ તમે? તો હવે તમને ખ્યાલ આવી ગયું. બરાબર, કે સાચા છે ખોટા છે? વેરી ગુડ. તમે આ રીતે તમારે ટ્રાય કરો અને પછી અવાજ સાંભળતા સાંભળતા કોશિશ કરો એટલે આવડી જશે. ચલો, એક બીજો પેરેગ્રાફ આપું છું તમને. બરાબર. એકદમ સરળ પેરેગ્રાફ છે. બોર્ડમાં પૂછાવાની શક્યતાવાળો પેરેગ્રાફ છે. જુઓ, એકદમ નાનો પેરેગ્રાફ છે. મસ્ત. જુઓ, એવરેસ્ટ ઇઝ ધ ટોપ. તો શું આવે? ટોપ ઓફ ધ હિમાલયાસ. બરાબર. તો શું આવશે? યસ. તો શું આવશે? સમિત, શિખર. બરાબર. ઓન ધ વે ટુ ઇટ ધેર ઇઝ અ. તો ધેર ઇઝ અ એના રસ્તામાં શું છે? કયો લ્યો. ટેમ્પલ. કેવા ટેમ્પલ છે? હે? ઓફ લોર્ડ શિવા. ધેર ઇઝ અ હોરી. કેવું? હોરી એટલે પ્રાચીન. કેવું? ઓલ્ડ. વેરી ઓલ્ડ. તો પ્રાચીન આવશે 31 નંબરમાં. ધ ટેમ્પલ લુક્સ બ્યુટીફુલ બીકોઝ ઓફ ધ કોને કારણે? બીકોઝ ઓફ ધ રીલ્સ અરાઉન્ડ ઇટ. એની આસપાસ શું છે? રીલ્સ છે. બધા ઝરણાઓ છે. હવે ઝરણાઓ હોય અને વચ્ચે ટેમ્પલ હોય તો કેવું મસ્ત દેખાય વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે તમને? બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુવિચાર તમારા માટે મૂક્યો છે. બરાબર. એ તમે સ્ટડી કરજો અને તમને જ્યાં જરૂર લાગે ત્યાં કોન્ટેક્ટ કરજો. સ્ટુડન્ટ વિઝન લગતું કામ હોય તો પણ આ ફોન નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. આશા રાખીએ કે તમને આ વિડીયો લેક્ચરની અંદર ટ્રુ ફોલ્સ અને એડિટિંગ બહુ મસ્ત શીખવા મળ્યું હશે. ગમ્યું હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વધુ બીજા વિડીયો સાથે મળીશું. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.